કથામાં ગયા ઓલા કે હો કથા સાંભળી નાખીએ તો ભગવાનનું નામ તો હજી જીવ ઉપર આવ્યું નથી. હું સાંભળ્યું વાત સમજે. શ્રવણનો અર્થ છે પરિવર્તન, ભગવાનમાં પ્રેમ, ખરાબ આદતોને છોડવી, સારી વાતોને ગ્રહણ કરવી જીવનમાં. કથાનો મૂળ ઉદ્દેશ્ય છે. અને એટલા માટે આપણે આપણા જીવનને, આ મનુષ્ય જીવન જે છે ને સુદુર્લભ છે, આનો જો યોગ્ય ઉપયોગ કરવો હોય, કારણ કે મૃત્યુ સનાતન સત્ય છે. આજે આપણે અહીં બેઠા છીએ, કાલે ખોટામાં પત્યો નહીં. અહીંયા કોઈ નક્કી નથી. આપણને થાય કોકની વાહે કથા બેહારી, કાલે કોક આપણી વાહે બેહારશે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે આ મૃત્યુ આવે એ પૂર્વ આપણે તૈયારી કરી લેવી. કારણ કે ક્યાંક જવું હોય તો આપણે તૈયારી કરી. માનો તમને કોઈ ક્યાંક અમેરિકા જવાનું તૈયારી કરો ને 6 મહિના પહેલા તૈયારી કરી. આ ન ભૂલાઈ જાય, ઓઈલું ન ભૂલાઈ જાય. તો વિચારો, જે અનંતની યાત્રાએ જવાનું છે એની તૈયારી હોવી જોઈએ કે નહીં? આ એની તૈયારી છે. અને તમે ક્યાંક ભૂલી ન જાઓ એટલી તૈયારી કરવામાં આવ્યા છે. વાત સમજાય છે? આ કોઈ લગ્ન જેવું આયોજન નથી. ચાલો ભાઈ માણા આવ્યા ને ખાઈ પીને ઘરે વહી ગયા. જીવનના સત્યને જાણવાનો અને સત્યને માણવાનો આ અવસર છે. મારે નહીં મળે. હમણાં એક વિડીયો આવ્યો હતો, એક ભાઈ એવું કહેતો હતો, એ કે મને સપનું આવ્યું, પછી કે હું મરી ગયો એટલે ઉપર ગયો. તે ઉપર ગયો તે ન્યા જોયું, યમરાજી કે મને લેવા આવ્યા, અને ઉપર કે અમે જોયું કે ત્યાં કઈ સ્વર્ગ નથી, નરક નથી ને. તો યમરાજજી પૂછ્યું કે આ બધા કે ઓલા કથાવાળા કે સ્વર્ગ હોય નરક હોય ને અહીંયા કઈ છે નહીં. તો કે યમરાજે કીધું એ બધા ખોટા. તો શું છે કે કાંઈ નહીં, જો તું માણા હતો એ કે મરી ગયો, હવે પાછો તું માણા જ થાય. પછી ભાઈ એક્ઝામ્પલ લઈ આવ્યા એ કે તમે ગોટલી વાવો તો આંબો ઉગે કે નહીં? તમે ગોટલી વાવી હોય એમાં પછી બીજું ઝાડ ન થાય, આંબો જ નીકળે. એ માણા મરે એ માણા જ થાય. વાત શાસ્ત્રથી બિલકુલ વિપરીત છે બધું ખોટું. એની મને ગલત વાત કરતો હતો, પણ મને એક વાત ક્લિક થઈ કે માણા થઈને મરે એ માણા થાય. તો પહેલી વાર બીજા કૂતરામાં શું વાગે છે, ત્યાં કૂતરો બનાવ્યો. વિચારવા જેવું છે ને, આપણે જેટલા પશુઓ છે એનો શું વાગ છે કે આપણે માણા, આપણે એસીમાં રહેવાનું, એ રોડે આટા મારે. તો આ બધી વાતો છે ને મૂર્ખતામાંથી નીકળે છે. કોઈ પણ વાતનું પ્રમાણ શાસ્ત્ર છે. તો એને કીધું માણા થઈને મરે એ માણા થાય. તો એક વાત મનમાં ક્લિક થઈ કે હારું માણા થઈને મરે તો ને, પશુ જેવું જીવીને મર્યો હોય તો હજી ને માણા થઈને મરે તો મનુષ્ય કોણ છે? જે ધર્મને સમજે છે, જે ધર્મને જીવનમાં ધારણ કરે છે. બાકી ખાઈ પીને ઊંઘવાથી જો મૃત્યુ થઈ જવાનું છે, આ કામ કરતા કરતા જો મરવાનું છે, તો નિશ્ચિત રૂપમાં બીજું જીવન પશુનું પ્રાપ્ત થવાનું છે. અને જેટલા પણ પોતાને સનાતનીઓ માને છે, જેટલા પોતાને હિન્દુ માને છે, આને પુનર્જન્મમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. શું કામ? આ જગતમાં એક જ ધર્મ એવો છે જે પુનર્જન્મના સત્યને સ્વીકારે છે. બાકી મુસ્લિમ, ક્રિશ્ચિયન આતે જે કાંઈ છે, કોઈ પુનર્જન્મને માનતું કોન્સેપ્ટ કેવલ આવ્યા છે. બીજો જન્મ છે અને સત્ય પણ છે. એટલા માટે શાસ્ત્ર ઉપર ભરોસો કરો. કાંઈ ન સમજાતું હોય એને અંધશ્રદ્ધાનું ટાઇટલ મારીને છોડવાની જરૂર નથી. એને સમજવાની ટ્રાય કરો. આવા મહાપુરુષો છે તમારા ક્ષેત્રમાં, એમની પાસે જાઓ. ખાલી કથા પૂરતા નહીં, ક્યારેય પણ એમની પાસે જાઓ. કોઈ ડાઉટ છે શાસ્ત્રમાં, પૂછો એમને, આવું કેમ છે, આવી પરંપરાઓ કેમ છે. ટાઈમ તો ઘણો લીધો, પણ 5 મિનિટ એક થોડી આ વાત મારે તમને કરી. સનાતન ધર્મ ઉપર વિશ્વાસ શું કામ કરવો જોઈએ? એટલે તમે હનુમાન ચાલીસા જાણો છો. હનુમાન ચાલીસાની અંદર ગોસ્વામી તુલસીદાસજી એક ચોપાઈ લખી છે, યુગ સહસ્ત્ર યોજન પર ભાનો લીલ્યો તાહી મધુર ફલજા. આ ચોપાઈની અંદર તુલસીદાસજીએ પૃથ્વીથી સૂર્યના અંતરને બતાવ્યું છે. અને આજે એનું કેલ્ક્યુલેશન તમે મેથ્સની લેંગ્વેજમાં કરો ને તો પોઈન્ટ ટુ પોઈન્ટ એક્યુરેટ આવે. બરાબર? વિજ્ઞાનનો જ્યારે જન્મ નહોતો ને ત્યારે તુલસીદાસજીએ અંતર બતાવ્યું છે.
આ સનાતન ધર્મ છે. બીજું ઉદાહરણ કે જે વિધર્મી લોકો છે એને એકવાર પ્રશ્ન કરેલો કે તમે લોકો કહો છો હનુમાનજીએ સૂર્યને ગળ્યા, હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા, તો સૂર્ય તો એટલા વિશાળ છે, હનુમાનજી તો એક બાળક હતા, તો એક બાળક સૂર્યને કેવી રીતે ગળી શકે? તમારો ધર્મ અંધશ્રદ્ધા છે. તો હવે આવો સાયન્સના સિદ્ધાંતમાં કે પૃથ્વીના વાતાવરણથી કોઈ વસ્તુ બહાર નીકળે તો એનો આકાર બૃહદ થઈ જાય. જેવી રીતે હનુમાનજી મહારાજ ગયા તો એનો આકાર વિશાળ થઈ ગયો, અને વિશાળ આકાર એટલો થયો કે એની સામે સૂર્યદેવ જે છે એક ફળની સમાન થઈ ગયા, અને એમણે એક ફળ કાઢ્યું. આને જ સાયન્સની ભાષામાં બ્લેક હોલ થિયરી કહેવામાં આવે. જે લોકો ભણતા છે એને પૂછી લે. એક વાત સનાતન, આવી તો બહુ બધી વાતો છે. મારે તમને ખાલી સમજાવવું છે કે કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે, માની લો પશ્ચિમમાંથી કોઈ વ્યક્તિ એમ કીધું કે સનાતન ધર્મ અંધશ્રદ્ધા છે, આપણે શું કામ માનવું હોય? પણ આપણે માનીએ છીએ. અમેરિકામાંથી યુરોપમાંથી કોઈ બોલે કે ભગવાન નથી તો આપણને તરત બેસી જાય છે મનમાં. પણ આપણા મહાન મહાન ઋષિ મુનિઓ એમ કહે છે કે આ તત્વ છે, આપણને ઈ વાત ગળે ઉતરતી. હવે આવો સ્વભાવ સનાતનીઓનો કેમ થઈ ગયો છે ને આ મને સમજાતું નથી. એક પશ્ચિમનો વ્યક્તિ જેને તે ઓળખતા નથી, જેને તમે જીવનમાં ક્યારેય જોયો નથી, અને એ ત્યાંથી એમ કહી દે કે પુનર્જન્મ નથી, એટલે આપણે પેઢીઓથી જેને માનતા આવીએ છીએ એની ઉપર હું લગાડીએ છીએ અંધશ્રદ્ધાનો કાંડ. એ અમારા પૂર્વજોને ખબર નથી પડતી, એટલે એને આ બધું આવું કરી નાખ્યું છે. અને એટલે જ આજકાલ લોકો જો કોઈનું મૃત્યુ થાય ને તો ઉત્તર ક્રિયાઓ પણ નથી કરતા. હું કામ એ કે અહીંયા પૂછડે પાણી નાખી ત્યાં મળે. આવું તર્ક તમને કોઈ આપે છે ત્યારે તમે શું કરો છો? એને સામે એક કથા પણ બનાવી લીધી છે આ લોકોએ. એક પંડિતજી તર્પણ કરતા હતા, એક ફકીર આવ્યો અને ફકીરે પૂછ્યું પંડિતજીને, આ શું કરો તમે? તો કે કાંઈ નહીં, હું મારા પિતૃઓને જળ આપું છું. તો એટલે ફકીર હતો, એને બીજી દિશામાં પાણી નાખ્યું. એટલે કીધું તમે શું કરો? તો કે અહીંથી 500 કિલોમીટર ખેતર છે આપણું, ત્યાં પાણી પાવશું. પેલા પંડિતજીએ કીધું એ પાણી ત્યાં ન જાય. તો ફકીર કે તમારું ઠેક પિતૃ લોક વયું જાય, મારું 500 કિલોમીટર ન જાય. આ કથા કોણે બનાવી છે? આ વામપંથી. આ તમે સાંભળ્યું હશે. હવે આનાથી આગળ વધીએ આપણે. હવે સનાતન ધર્મ શું કહે છે? આની કથા જ્યારે કોઈ સંભળાવે ને ત્યારે આપણે કન્વિન્સ થઈ જાય કે આ વાત તો સાચી છે. પાણી જવું ને 500 કિલોમીટર ઓલા પડે જાય છે. હવે હું તમને એક પ્રશ્ન કરું, તમે કાર લઈને